નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે છે તે ફોર્મ ફિલ કરવાના ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આવવાનું શરૂ થઈ ગયું છે. તો તમારે સ્ટેટસની અંદર કયા કયા સ્ટેટસ હશે તો તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. તો તમે આ સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો, કયું સ્ટેટસ હશે તો એના એક જ મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જમા થઈ જશે. અને જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આવી ગઈ છે એના પ્રૂફ સાથે જે છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ, જેથી તમને બધાની ઇન્ફોર્મેશન મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ તમે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાં જશો એટલે તમને જે છે તે સ્ટેટસની અંદર આ પ્રકારનું બતાવતા હશે કે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, મીન્સ તમારી કોલેજ સુધી તમારું ફોર્મ પહોંચી ગયું છે. આનો ઇઝી અને સિમ્પલ મિનિંગ આ થાય છે. જો બહુ ટાઈમ સુધી તમારું ફોર્મમાં આનું આ બતાવે તો તમે કોલેજ અથવા સ્કૂલની અંદર આની જાણ કરી શકો છો. ત્યારબાદ એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, સેકન્ડ સ્ટેજની અંદર આવું બતાવશે. અને જે છે પ્રિન્સિપલ સુધી પહોંચે એ પહેલા બ્લેન્ક પણ બતાવી શકે છે. તો બ્લેન્કનો મિનિંગ એવું થાય છે કે તમારી જે એપ્લિકેશન છે તે અંડર પ્રોસેસ છે. ત્યારબાદ એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલનો મિનિંગ એ થાય છે કે તમારી ઓફિસ અથવા જિલ્લા કક્ષાની જે ઓફિસ છે ત્યાં તમારી એપ્લિકેશન પેન્ડિંગ છે. તો તમે તમારી જિલ્લા કક્ષાની કચેરીમાં જે છે ત્યાંની જાણ કરી શકો છો. ત્યારબાદ ક્વેરી બાય ઓથોરિટીનો મિનિંગ શું થાય છે? ક્વેરી બાય ઓથોરિટી બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આવેલું હોય છે અને એમને ખબર જ નથી પડતી કે એમને હવે શું કરવું. તો એ તમે એડિટનો ઓપ્શન જોઈ શકો છો. તો આ શેના માટે આપવામાં આવ્યું છે? ક્વેરી બાય ઓથોરિટી અધર યુ હેવન્ટ અટેચ્ડ યોર લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ. અહીંયા એમને ક્વેરી પણ લખેલી છે કે કેમ આ ફોર્મ તમારું પાછું આવ્યું છે. ક્વેરી મીન્સ જે છે તમારું ફોર્મ ચેક કરતા કરતા રિટર્ન આવ્યું છે. હવે તમારે કઈ એની અંદર ઇસ્યુ હશે તો હવે તમારે શું કરવાનું? એ જે એડિટનો ઓપ્શન છે ત્યાંથી એડિટ કરવાનું અને જે મિસ્ટેક્સ કીધી છે એટલી માત્ર મિસ્ટેક સુધારી અને ફરીથી સબમિટ કરી દેવાનું રહે છે. ત્યારબાદ ફરીથી પહેલું સ્ટેજ રિસીવ્ડ બાય પ્રિન્સિપલથી શરૂ થશે અને લાસ્ટ સ્ટેજ સુધી પહોંચશે. ત્યારબાદ જે છે કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન, જે એપ્લિકેશન છે એ તમે જ કેન્સલ કરી દીધી છે, હવે આગળ જશે પણ નહીં અને તમને સ્કોલરશિપ પણ મળવા પાત્ર રહેશે નહીં. આનો ચોખ્ખો મિનિંગ આવો થાય છે. જો ફોર્મ ભરવાનું ચાલુ હોય તો તમે ફરીથી નવું ફોર્મ જે છે તે ભરી શકો છો. ત્યારબાદ જે છે કે બ્લેન્કની આપણે વાત કરેલી અને લાસ્ટ જે છે કે અપ્રુવડ બાય ઓથોરિટી. અપ્રુવડ બાય ઓથોરિટીનો મિનિંગ એવો થાય છે કે બધી જ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા કચેરી દ્વારા તમારી એપ્લિકેશન જે છે તે એક્સેપ્ટ કરી લેવામાં આવી છે. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, બધું જ પ્રોસેસ પૂર્ણ થઈ છે. હવે જો તમારા બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હશે તો ચોક્કસપણે તમારા બેંક એકાઉન્ટની અંદર સ્કોલરશિપ જમા થઈ જશે. અપ્રુવડ બાય ઓથોરિટીનો આ સિમ્પલ મિનિંગ થાય છે. હવે સ્કોલરશિપનો મેસેજ તમને કેવો આવશે એ પણ હું તમને બતાવી દઉં છું. સ્કોલરશિપ જમા થશે એટલે તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે. યોર બેંક એકાઉન્ટ નંબર ઇઝ ક્રેડિટેડ ફોર સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ₹12,400 થ્રુ PFMS ઓન 1st November 2025. ટ્રાન્ઝેક્શન આઈડી આપવામાં આવી રહી છે. ફિન મીન સેલિબ્રેટ આઝાદી કા અમૃત મહોત્સવ. આ પ્રકારનો મેસેજ જે છે તમને જોવા મળી જશે. તો આ પ્રકારનો મેસેજ જ્યારે પણ તમને આવે એનો મતલબ છે કે તમારા બેંકની અંદર તમારી જે પણ અમાઉન્ટ હોય ડિપોઝિટ થઈ ગઈ છે. આ કોર્સીસના પ્રમાણે અલગ અલગ અમાઉન્ટ હોય છે તો તમે તમારા પ્રમાણે તમારી અમાઉન્ટ ચેક કરી શકો છો. અને આ વિડીયોને શેર કરી દો જેથી જે વિદ્યાર્થીના મનમાં ક્વેશ્ચન હોય કે એમની સ્કોલરશિપ ક્યારે આવશે અને કેવી રીતે એમને આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી જે છે તે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.